નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારું યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે જોશું કે તમે આયુષ્માન ભારત કાર્ડ છે તે કઈ રીતના બનાવી શકો છો, તેમાં શું પ્રોબ્લેમ આવે છે તે આજના વિડીયોમાં જોશું. તો એમાં પ્રોબ્લેમ આવશે ઈ-કેવાયસી અને લિંક આધાર, બેમાંથી એક આવશે. તો આપણે લિંક આધાર વિશે આપણે માહિતી લેશું. તો સૌપ્રથમ આપણે તો જોઈ શકીએ છો કે તમે લિંક આધાર કઈ રીતના કરી શકો છો. તો આપણે સૌપ્રથમ એમની વેબસાઇટ છે તેના પર આપણે જોશું. તો સૌપ્રથમ અહીંયા વેબસાઇટ મેં ઓપન કરી લેમ છું. કઈ વેબસાઇટ છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો ડાયરેક્ટ એ વેબસાઇટ પર તમે આવી શકો છો. આવ્યા પછી તમારે કંઈક આવી ઇન્ટરફેસ જોવા મળશે. આ રીતના તમારી વેબસાઇટ છે તે ઓપન થઈ જાય. ડેસ્કટોપ સાઇઝમાં કરી લેવાનું છે. તો અહીંયા હું ડેસ્કટોપ સાઇઝમાં કરી દેમ છું. તો જોઈ શકો છો તમને કંઈ આવો ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા બેનિફિશરી જોવા મળશે તમને બાજુમાં ઓપરેટર. તો આપણે બેનિફિશરી અહીંયા સિલેક્ટ કરવાનું છે ને અહીંયા મોબાઈલ નંબર આપણો જે કંઈ હશે તે આપણો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. તો અહીંયા હું મોબાઈલ નંબર નાખી દેમ છું. પછી વેરીફાઈ છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેમ છું. વેરીફાઈ ઉપર ક્લિક કર્યા પછી તમારા જે કંઈ મોબાઈલ નંબરમાં હશે તે આપ્યો હશે તેમાં ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. જોઈ શકો છો ઓટીપી મોકલવામાં આવેલી છે. તો જે કંઈ મોબાઈલ નંબર આપ્યો હશે તેમાં ઓટીપી આવશે. તો ઓટીપી અહીંયા નાખવાની રહેશે. અહીંયા ઓટીપીને હું રાહ જોઈ શકું છું. જોઈ શકો છો મારા એમાં ઓટીપી આવી છે. અહીંયા મેં નાખી દેમ છું. નાખ્યા પછી તમને જોઈ શકો છો કે તમે કઈ રીતના પછી અહીંયા તમારો કેપ્ચા કોડ છે તે નાખવાનો રહેશે નીચે. તો અહીંયા કેપ્ચા કોડ અહીંયા નીચે મેં નાખી દેમ છું. પછી આપણે નીચે લોગિન છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા લોગિન ઉપર મેં ક્લિક કરી. લોગિન ઉપર ક્લિક કર્યા પછી જોઈ શકો છો અહીંયા સક્સેસફુલ મેં વેબસાઇટ પર આવી ગયો છું. અહીંયા ડેસ્કટોપ સાઇઝ મેં કરી દે. ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે, તમારું રાજ્ય. પછી અહીંયા PMJYની સિલેક્ટ કરવાનું. અહીંયા તો કોઈ પણ PMJY અથવા BSCW સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા હું BSCWને સિલેક્ટ કરી દેમ છું. BSCW પછી અહીંયા તમારો જિલ્લો કયો છે તો નર્મદા છે તો નર્મદા અહીંયા સિલેક્ટ કરી લઈશ મેં. પછી અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરી લઈશ કે રેશન કાર્ડ નંબર. અહીંયા મેં રેશન કાર્ડ નંબર છે તે અહીંયા નાખી દેમ છું, જે કંઈ રેશન કાર્ડ નંબર. પછી મેં અહીંયા બિલાડી કાર્ડ છે એના પર ક્લિક કરીશ સર્ચ ઉપર. તો કંઈ એવું ઇન્ટરફેસ જોવા મળશે. તમને જોઈ શકો છો આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. પછી જે લોકોનું આધાર કાર્ડ લિંક કરવાનું હશે તો અહીંયા રેડ કલરનું જેમ ચિહ્ન બતાડશે જેનું આધાર કાર્ડ લિંક કરવાનું હશે. તો સૌપ્રથમ આ રૂપજીભાઈ છે એમનું લિંક કરવાનું છે. તો અહીંયા એને ઉપર ક્લિક કરીશ પણ આવું કઈ ઇન્ટરફેસ તમને જોવા મળશે કે ઓપરેટર તમે ઓપરેટરથી કરી શકો છો. એવું કંઈ ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે લાભાર્થીમાં તમે કરી શકો તેમ નથી. તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓપરેટર ફોર્મ એટલે કે ઓપરેટર હશે તે લોકો કરી શકે છે, બીજું કંઈ કરી શકે તેમ નથી. તો અહીંયા ઓપરેટર મેં સિલેક્ટ કરી લેમ છું. ઓપરેટરમાં મેં ઓપરેટર આઈડીમાં લોગિન કરીને તમને બતાવું છું. સૌપ્રથમ લોગઆઉટ થયા પછી અહીંયા મેં ઓપરેટર ઉપર ક્લિક કરી દેમ છું. ઓપરેટર સિલેક્ટ કરી લેમ છું. પછી અહીંયા ઉપર છે તેના પર મારી યુઝર આઈડી છે તે અહીંયા નાખી દેમ. પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેમ છું. જે કંઈ મોબાઈલ નંબર આપ્યો હશે અથવા આધાર ઓટીપી અથવા મોબાઈલ નંબર હશે તેના પર એક ઓટીપી મોકલવામાં આવશે. તો અહીંયા હું ઓટીપીની રાહ જોઈ. અહીંયા ઓટીપી આવી ગઈ છે તો ઓટીપી અહીંયા મેં નાખી દેવાનો છું. ઓટીપી નાખ્યા પછી નીચે તમને કેપ્ચા કોડ મળશે તે કેપ્ચા કોડ આપણે નાખવાના રહેશે. જે કંઈ સેમ હશે તે સેમ જ આપણે નાખી દેવાના છે.
પછી આપણે નીચે લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. નીચે લોગિન છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમને કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા સક્સેસફુલ આપણે લોગિન થઈ ગયા છે, એટલા માટે આવું ઇન્ટરફેસ જોવા મળશે. જોઈ શકો છો. તો પછી ઓટોમેટિક અહીંયા સિલેક્ટ કરવાનું છે. BSc સિલેક્ટ થઈ ગયું છે ઓટોમેટિક. પછી અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તો નર્મદા છે, નર્મદા સિલેક્ટ કરી લઈશ. નર્મદા સિલેક્ટ કર્યા પછી અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરીશ, જેથી રેશન કાર્ડ નંબર એને સર્ચ કરવાનું છે આપણે. તો સર્ચ કરી દેમ છું. પછી નીચે જોવા મળશે તે જે આપણે ઓપરેટર આઈડીમાં કરેલું છે. તો જોઈ શકો છો તમે અહીંયા લાલ રેડ કલરનું છે. પછી અહીંયા ક્લિક કરું છે એના પર, તો તમને આવું કંઈક સક્સેસફુલ તમને જોવા મળશે. જોઈ શકો છો તમારું આવી રીતના તમને KYC ઓપન થઈ જશે. તો આધાર ઓટીપી અથવા આધાર ફિંગરપ્રિન્ટ અથવા આઈ સ્કેનથી તમે કરી શકો છો. તો આધાર ઓટીપીથી અહીંયા તમને થોડું કરી બતાવું છું. પછી આધાર ઓટીપી કરશો એટલે તમારો અહીંયા આધાર કાર્ડ નંબર છે તે અહીંયા નાખવાનો રહેશે. તો હાલમાં મારી પાસે ગ્રાહકનો કંઈક આધાર કાર્ડ નંબર એવું કશું જ નથી, તો હું કરી બતાડી શકી તેમ નથી. પણ આધાર કાર્ડ નંબર નાખ્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તે મોબાઈલ નંબર પર ઓટીપી જશે અથવા ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી તમે કરી શકો છો. તો આજનો વિડીયો આ હતો કે તમે કઈ રીતના તમે તમારું લિંક આધાર કરી શકો છો આયુષ્યમાન કાર્ડમાં. તો જે લોકોના નથી કરેલા તે તરત